નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે મુંબઈની એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપની ડીલિસ્ટ થવા જઈ રહી છે। તો હવે રોકાણકારોએ આમાં શું કરવું જોઈએ અને રોકાણકારોએ જો શેર ખરીદ્યા હોય તો એમનું શું થશે, એના વિશે આપણે કંપનીએ શું માહિતી આપી છે એ બધી માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી તમને મળી રહે। તો મિત્રો, વાત કરીએ વેલ્સન કોર્પોરેશને શુક્રવારે શેર બજાર બંધ થયા બાદ જાણકારી આપી હતી કે કંપનીના બોર્ડે કલકત્તા સ્ટોક એક્સચેન્જની ઇક્વિટી શેરોના સ્વૈચ્છિક ડીલિસ્ટિંગને મંજૂરી આપી દીધી છે। કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં જાણકારી આપી છે કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટરે શુક્રવાર 21 માર્ચ 2025ના રોજ બેઠકમાં અન્ય બાબતોની સાથે સાથે સેબી રેગ્યુલેશન 2021ના રેગ્યુલેશન 6ના અનુસાર કલકત્તા સ્ટોક એક્સચેન્જ લિમિટેડ તેના ઇક્વિટી શેરની સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ માટેની દરખાસ્ત ધ્યાનમાં લીધી અને મંજૂર કરી દીધી છે। એટલે કંપની છે વેલ્સન કોર્પોરેશન અને કંપનીએ શુક્રવારે બજાર બંધ થયા પછી જાણકારી આપી હતી કે કંપની ડીલિસ્ટ થવા જઈ રહી છે, પણ કઈ જગ્યાએથી? તો એનએસસી અને બીએસસી માંથી નહીં, પણ કલકત્તા સ્ટોક એક્સચેન્જમાંથી કંપની ડીલિસ્ટ થવા જઈ રહી છે। એટલે કે સેબીની જે નિયમ છે રેગ્યુલેશન 6 અનુસાર તેમાં કોલકાતા સ્ટોક એક્સચેન્જે કંપનીને ડીલિસ્ટ થવા માટેની મંજૂરી આપી દીધી છે। કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપની દેશભરના ટ્રેડિંગ ટર્મિનલ્સ જેવા કે બીએસસી લિમિટેડ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડિયા લિમિટેડ સાથે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ રહેશે। એટલે કે એનએસસી અને બીએસસીમાં કંપની લિસ્ટેડ રહેવાની છે, જ્યારે કલકત્તા સ્ટોક એક્સચેન્જમાંથી કંપની ડિલિસ્ટ થઈ જવાની છે। કંપનીએ કહ્યું કે સમય પર સુધારેલા નિયમો મુજબ કંપનીના શેરધારકોને બહાર નીકળવાની કોઈ તક પૂરી પાડવાની જરૂર નથી। જોકે સીએસએની પાસે ઇક્વિટી શેરોમાં ટ્રેડિંગ માટે કોઈ એક્ટિવ પ્લેટફોર્મ નથી, એટલા માટે કંપનીએ શેરધારકોને ડીલિસ્ટિંગની કોઈ પણ અસર નહીં થાય। એટલે કે રોકાણકારોને આ ડીલિસ્ટિંગથી કોઈ પણ અસર થવાની નથી। પછી શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો કંપનીના શેર શુક્રવારે 0.92% તેજી સાથે 880 રૂપિયા 15 પૈસાના ભાવ પર બંધ થયા। ગયા એક વર્ષમાં કંપનીના શેરોમાં 67.92%ની તેજી જોવા મળી છે। કંપનીના શેરની 52 વીક હાઈ 892 રૂપિયા 90 પૈસા અને 52 વીક લો 440 રૂપિયા 15 પૈસાની છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વેલ્સન કોર્પોરેશનના શેર વિશે, જે કંપની કલકત્તા સ્ટોક એક્સચેન્જ પરથી ડીલિસ્ટ થવાની છે। એટલે કે રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી, એનએસસી અને બીએસસી ઉપર કંપની લિસ્ટેડ રહેવાની છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।